જય ભીમ સાથીઓ, ગત રોજ રાપર તાલુકાના ચિત્રોડ ગામે ઝેરી દારૂ પીવાના લીધે એક સમાજના આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયેલ હતું. જે બાબતે આપ તમામ લોકોને જાણકારી પણ હશે કે રાપરના CHC ખાતે જે આંદોલન કરવામાં આવ્યું એમાં એવું પણ જાણવા મળ્યું હતું કે એ દિવસે આ દારૂની અસરના લીધે બીજા પણ 2 યુવાનો ને ત્યાં ઝેરી દારૂની અસર થઈ હતી અને એ લોકો પણ હાલે સારવાર હેઠળ છે. તો સમગ્ર રાપર તાલુકાને જ્યારે દેશી દારૂના બુટલેગરોએ બાનમાં લઈને બેઠા હોય ત્યારે આ દેશી દારૂના લીધે અનેક ઘરો બરબાદ થઈ રહ્યા છે, સમાજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ દારૂથી તમામે સમાજો પીડિત છે, બધાને સમસ્યા છે. ગામની અંદર 7,000ની વસ્તી હોય, 500 લોકો દારૂ પીધાવાળા હોય ને 10 બુટલેગરો હોય. આ 10 બુટલેગરોના લીધે ગામના 7,000 લોકોને જો તકલીફ પડતી હોય તો ખરેખર ગામના લોકો જાગૃત થવાની જરૂર હોય. એટલે સમગ્ર રાપર તાલુકામાં દેશી દારૂ બેફામ વેચાઈ રહ્યો છે. તો હું તો સમગ્ર રાપર તાલુકાના લોકોને, તમામ સમાજોના લોકોને હું અહીંયાથી આહવાન કરવા માંગુ છું કે જો ખરેખર તમે આ દારૂથી પીડિત હો તો તમે પોતે જાગૃતતા બતાવશો તો ચોક્કસ દારૂ બંધ થશે. અને આ બાબતે હું પોતે આંદોલન કરવાના મૂડમાં છું, પણ એના માટે જ્યાં દારૂનું દૂષણ વધારે હોય ત્યાંના ગામના લોકોએ પહેલાં જાગૃત થવું પડશે. આપ જાગૃત થઈને મને જાણ કરો, હું ચોક્કસ આપની મદદ કરવા આવીશ. હું ચોક્કસ સરકાર સાથે વાતચીત કરીશ, સરકાર તરીકે આપનો અવાજ પહોંચાડીશ અને જવાબદાર અધિકારીઓને મળીને આંદોલન કરીને હું ગામની અંદરમાં જે ગામોમાં દેશી દારૂનું દૂષણ છે એ બંધ કરાવીને રહીશ. પણ એના માટે ગામના લોકોએ જવાબદાર થવું પડશે, ગામના સરપંચો, વિવિધ સમાજોના આગેવાનો અને ખાસ કરીને પબ્લિક જે આ દારૂથી પીડિત છે. તો આની શરૂઆત હું ટૂંક સમયની અંદરમાં રાપર તાલુકાના ચિત્રોડ ગામમાંથી, જ્યાં આ દેશી દારૂના દૂષણના લીધે એક યુવાનનું મૃત્યુ થયું છે, અહીંયાથી જ આની શરૂઆત કરવા જઈ રહ્યો છું. હું ચિત્રોડ ગામના સરપંચને, ચિત્રોડ ગામના તમામ સમાજોના આગેવાનોને, પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યશ્રીઓને તેમજ ત્યાંના પોલીસ અધિકારી, પોલીસ સ્ટેશનના આ તમામને હું વિનંતી કરું છું કે આ બાબતે આપ પોઝિટિવ રહી અને ગામમાંથી દારૂનું દૂષણ દૂર થાય એવા આપણે પ્રયત્નો કરીશું. ચિત્રોડ ગામના લોકો સતત મારો સંપર્ક કરી રહ્યા છે અને ગામની અંદરમાં માત્ર 8-10 બુટલેગરો, આમ તો ગામ પ્રમાણે ઘણા કહેવાય, પણ 8-10 બુટલેગરો છે જે દારૂ સાથે સંકળાયેલા છે. તો આમને બંધ કરી દારૂ ત્યાં વેચાવાનું અને આપણે બધા લોકો સાથે મળીને આ બાબતે સમસ્ત ગામજનો સાથે મળીને જો ચોક્કસ અવાજ ઉપાડશું તો દારૂ બંધ થઈ જશે. આ 10 બુટલેગરોને સમજાવવા એ કોઈ મોટી વાત નથી, પણ આમાં મેં કીધું એમ કે બધા પીડિતો છે, બધા પીડાય છે, બધાને તકલીફ છે દારૂની, તો બધા લોકોએ અવાજ ઉપાડવો પડશે. તો ટૂંક સમયની અંદરમાં ચિત્રોડથી આની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આપ તમામ લોકો આમાં સાથ સહકાર આપજો ને તાલુકામાં બીજા પણ કોઈ ગામોમાં જ્યાં કાંઈ દારૂનું પ્રમાણ, જ્યાં દૂષણ વધતું હોય ત્યાં પણ ચોક્કસ મારો સંપર્ક કરો. હું આપની લડાઈ લડવા માટે તૈયાર છું. પણ આની શરૂઆત હાલે ચિત્રોડથી કરવા જઈ રહ્યા છીએ અને ટૂંક સમયની અંદરમાં કઈ રીતે આ બાબતે પગલાં લઈને દારૂ બંધ કરી શકાય, ગામના લોકો સાથે, સરપંચશ્રી સાથે ગઈકાલે હું ત્યાંના ગાગોદર PIને પણ આ બાબતે રૂબરૂ મળીને એમની પાસેથી પણ સલાહ સૂચન લીધી ને એમને પણ સૂચનાઓ આપી કે બુટલેગરોમાં હવે તમે દારૂમાં સખ્તાઈ બતાવો અને ગામની અંદરમાં દારૂ વેચાય એ કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે. જ્યાં જરૂર જણાય ત્યાં આંદોલન પણ કરીશું, જ્યાં વિરોધ કરવાનો થતો હોય ત્યાં વિરોધ પણ કરીશું ને કોઈ પણ પ્રકારની સ્નેહ શરમ કોઈની રાખ્યા વગર કે કોઈના ભય અને લાલચ વગર આ કામ રાપર તાલુકા આખાને દેશી દારૂથી મુક્ત કરાવીને રહેશું એવો સંકલ્પ સાથે આગળ વધીએ છીએ. તો આ મુવમેન્ટમાં જોડાઈ આપ તમામ લોકો સાથ સહકાર આપશો એવી અપેક્ષા. આપ તમામના સાથથી આપણે ચોક્કસ વાગડને દેશી દારૂના દૂષણથી આપણે મુક્ત કરી શકશું. ધન્યવાદ.